તો ડિલિવરી સમયે તમને અમુક રકમની સહાય ગવર્મેન્ટ તરફથી મળી શકે છે, પણ કેટલી રકમ મળી શકે છે, કોને મળી શકે છે, કઈ યોજના હેઠળ મળી શકે છે, એ જોઈ લઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. પ્રસૂતિ સહાય યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને પ્રેગ્નન્સી દરમિયાન સરકાર 37,500 ની સહાય કરશે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળશે અને પહેલી 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય મળશે. તો આના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સની વાત કરીએ પહેલા મારે તમને એવું કહેવું છે કે જો તમે કોઈ બાંધકામ શ્રમિકના સંપર્કમાં હો તો એમની સાથે આ માહિતી ચોક્કસથી શેર કરજો, કારણ કે એ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી જ કરતા હોતા, તો એમને આ યોજના વિશે આવી કોઈ જાણકારી નથી હોતી. તો આપણા થકી જો એમને આવી થોડી ઇન્ફોર્મેશન મળી જતી હોય અને સરકાર તરફથી સહાય મળતી હોય તો ઇટ્સ ગુડ ફોર ધેમ, રાઈટ? તો નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને પહેલી 2 પ્રસૂતિ માટે 6,000 રૂપિયાની સહાય કરવામાં આવશે અને નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને 37,500 ની સહાય મળશે. લાભાર્થીના ખાતામાં સીધી ડીબીટી થી સહાય ચૂકવવામાં આવશે. કસુવાવડના કિસ્સામાં પણ લાભ આપવામાં આવશે અને પ્રેગ્નન્સી ડેટના 6 મહિનાની અંદર જ તમારે અરજી કરવાની રહેશે. તો આમાં અરજીની પ્રક્રિયા શું છે? તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી થઈ શકે છે. જો ઓનલાઈન અરજી કરવાની હોય તો ઈ સન્માન પોર્ટલ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યારબાદ એક ત્યાં ફોર્મ ભરવાનું હશે અને જો ઓફલાઈન અરજી કરવાની હોય તો જિલ્લા કચેરીને સંપર્ક કરવાનો રહેશે. સો ડોક્યુમેન્ટ્સમાં શું શું જોઈએ? તો બાંધકામ શ્રમિકના ઈ કલ્યાણ કાર્ડની નકલ, ડોક્ટરનું પ્રમાણપત્ર અથવા તો મમતા કાર્ડની નકલ, બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડની નકલ, પાસબુકના પહેલા પેજની નકલ, રાશન કાર્ડની નકલ અને સોગંદનામું, આટલું તમારે સબમિટ કરાવવાનું રહેશે. તો આપણે સૌ પૂરતો એવો પ્રયાસ કરીએ કે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ માહિતી પહોંચી શકે, જેથી કરીને પ્રસૂતિ સહાય યોજનાનો લાભ તેઓ લઈ શકે. તો પ્રસૂતિ સહાય યોજના માટે જો વધારે વિગત જોઈતી હોય, વધારે ડિટેલમાં જાણવું હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈને વધારે ડિટેલ્સ મેળવી શકો છો અને ઓનલાઈન જે ફોર્મ ભરવાનું છે એ પણ તમને અહીંયાથી જ મળી જશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર .com.